આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં રાજકોટમાં પોલીસે 400 જેલેટિન સ્ટીક સાથે એકની ધરપકડ કરી છે। એસઓજીએ કરી છે આજી ડેમ વિસ્તારમાં રેડ, જેમાં જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ સ્ટોન ક્રશર કંપનીમાંથી રેડ કરી હતી અને જેમાં આરોપી વિપુલ શેખાવતની એસઓજી પોલીસે ધરપકડ કરી છે। મોટો જથ્થો મંજૂરી વિના એક ઓરડીમાં શા માટે રખાયો? ગેરકાયદેસર જેલેટિન સ્ટીક રાખવા પાછળનો ઉદ્દેશ શું? જેને લઈને તપાસ કરાશે। એસઓજીએ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। તો રાજકોટ પોલીસે 400 જેલેટિન સ્ટીક સાથે એકની ધરપકડ કરી। એસઓજીએ આજી ડેમ વિસ્તારમાં રેડ કરી હતી અને જેમાં જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ સ્ટોન ક્રશર કંપનીમાં રેડ કરી હતી અને તપાસ પણ કરવામાં આવી અને જેમાં આરોપી વિપુલ શેખાવતની એસઓજી પોલીસે ધરપકડ કરી છે। આ સાથે જ તપાસ હાથ ધરાશે। તો મોટો જથ્થો મંજૂરી વિના એક ઓરડીમાં શા માટે રાખવામાં આવ્યો, તે એક મોટો સવાલ। તો ગેરકાયદેસર જેલેટિન સ્ટીક રાખવા પાછળનો ઉદ્દેશ શું હતો, તે અંગે પણ પોલીસ તપાસ હાથ ધરી છે। એસઓજીએ ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે। તો રાજકોટની આ ઘટના છે, જેમાં પોલીસે 400 જેલેટિન સ્ટીક સાથે એકની ધરપકડ કરી। જેમાં એસઓજી પોલીસે આજી ડેમ વિસ્તારમાં રેડ કરી હતી। તો જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ સ્ટોન ક્રશર કંપનીમાં તપાસ કરી અને રેડ કરી હતી અને જે બાદ મોટી માત્રામાં આ જથ્થો મળી આવ્યો છે, જેલેટિન સ્ટીક મળી આવી છે। તો એસઓજી પોલીસે ફરિયાદના આધારે હાલ તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે પૂછપરછ પણ હાથ ધરાશે।